ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાઓ પીવું ને બધાની લાઈફ. સવારના વાગ્યા છે 5:15. આપણે નીકળી રહ્યા છીએ ગામડે જવા માટે. જોડાઈ રહેજો અમારી સાથે, તમને ગામડાની પણ મોજ આવશે. ચાલો મળીએ રસ્તામાં, જોઈએ કેવો રસ્તો છે, શું છે. બાકી જોડાઈ રહેજો અમારી સાથે. અને કાલનો બ્લોગ તમને અમારો માતાજીવાળો કેવો લાગ્યો, રાંદલમાવાળો, એ કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ચાલો મળીએ રસ્તામાં, મોજ કરતાં કરતાં આપણે ગામડે પહોંચીએ અને જોડાઈ રહેજો અમારી સાથે. काम चुका है तो હું ને રિયા બે જાગી છે ભાઈ. ઘર આવી જાય મને ખબર નહીં પડે. 11 વાગે બધા ટેટી પાકી ગઈ, બધા ટેન્ટણે થઈ ગયા ભાઈ. ચાલો રાજકોટ એરપોર્ટ આવવાની તૈયારી છે હવે થોડી વારમાં. ચાલો મિત્રો, ચા પીવા ગામડે પહોંચી ગયા છીએ. હવે આપણે 1 વાગે પહોંચી ગયા હતા. આરામ કરીને હવે ઉઠ્યા છીએ અને ચા પાણી પી લઈએ ભાઈ. તો હું પાણી કરીએ. જીવનભાઈ તો મળ્યા મેચ રમવા અત્યારમાં. હંસભાઈ તો ને બતાવો હંસભાઈ ને કાળા જમુડા જેવા થઈ ગયા છે હંસભાઈ. કલર ફરી ગયો છે હંસભાઈ નો. ચાલો મિત્રો, ચા પાણી પી લઈએ અને પછી વાડી તરફ આટો મારવા જઈશું. ત્યારે તમને બતાવશે વાડીએ. ચાલો મળીએ થોડી વાર પછી. પહોંચ્યા હતા આપણે ગામડે. ત્યાંથી આપણે પાછા 4 વાગે જમી કાઢવીને પાછા નીકળી ગયા છીએ રાજકોટ તરફ જવા માટે. થોડુંક કામકાજ આવી ગયું છે એટલા માટે. ચાલો રાજકોટ જઈને મળીએ. હવે શું કામકાજ છે બતાવશે તમને. ભાઈ આપણે આવી જશે રાજકોટની મેટલ માર્કેટમાં આવી જશે ભાઈ. જોઈ શકો તો અહીંયા બધી ઇમિટેશનની મેટલ મળતું હોય છે, બધું નોખું. ઇમિટેશન માર્કેટ છે ભાઈ આખું. ઇમિટેશનની કોઈ પણ આઈટમ મળી જાય ભાઈ તમને અહીંયા હોલસેલમાં. તમારે બનાવવી હોય તો ગમે એ બધી અલગ અલગ વસ્તુ છૂટી પણ મળી જાય અહીંયા. ચાલો તો આપણે આવી ગયા છે એક ઇમિટેશનના વેપારીની ત્યાં. જોઈ શકો જ્યાં આ રીતની ડિઝાઇનો હોય છે અને અંદર બધું માલ મટીરિયલ મળે છે. આગળ આપણે અંદર જઈને બતાવીએ તમને કેવો માલ મટીરિયલ મળે છે એના ગોડાઉને જઈને. જોઈ શકો છો મિત્રો, એવી ભાતની બુટીઓ છે અને જો કેટલો ગોડાઉનમાં માલ પડ્યો છે. કોથળા ભર્યા છે એકદમ. બોક્સના બોક્સ ભરી દીધા છે. જો જેવી જોતી એવી ડિઝાઇન બનાવી આપ્યો. તમે ખાલી ઓર્ડર આપો અને એકદમ સસ્તું અને સારું.
ઓનલાઈનમાં વેચવું હોય ભાઈ સુરતવાળાઓને તો અહીંયાથી માલ મગાવી શકો છો. રાજકોટમાં હોલસેલવાળા ઘણા છે, ઘણા નહીં મતલબ બહુ એટલે બહુ છે. આખું એક માર્કેટ જ છે આખું હોલસેલનું, જ્યાં તમે જેવું પ્રોડક્ટ આપો ને એવું તમને બનાવીને આપે. સેમ્પલ આપી દેવાનું, તમારે સેમ્પલ આપવાની જરૂર ન પડે. એ બધું રેડીમેડ મળી જ રહી, એટલું માલ જ એટલો હોય છે આ લોકો પાસે. ડબ્બા ભર્યા છે તો છે ને, એકદમ સસ્તું અને સારું. ભાઈ ઓનલાઈનમાં આઈનો જ માલ વેચાય છે ભાઈ. ઇમિટેશનનું કરતા હોય ને એ લોકો રાજકોટ એક આટો મારી જાય ને એટલે તમને બધોય માલ મળી જાય. ચાલો જો ભાઈ રાતના વાગ્યા છે 10:30. જો તમે ભાઈ વરસાદ જામી પડ્યો છે ભાઈ. વીજળીના કડાકા ને ભડાકા થાય છે. અત્યારે બહાર સૂતા હતા ફળિયામાં, ત્યાંથી ઉઠીને અંદર આવવું પડ્યું રૂમમાં ભાઈ, કેમ કે વરસાદ આંબાલાલના કીધા પ્રમાણે આવી ગયો. ટાઢો કરવા આવ્યો તો, બીજું કાંઈ હતું નહીં. આ ગરમ થઈ ગયું હતું ને એટલે જો પાછો આવ્યો. ચાલુ થઈ ગયો છે હવે, જોઈ કેટલીક વાર આવે છે. ચાલો જોઈએ હવે. જો તમને આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. જોડાયા રહેજો અમારી સાથે અને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો આ બ્લોગને. ચાલો ફરી મળીશું આવતીકાલે.